કે આ પોતાની જગ્યા છે, પોતાનું સ્થાન છે એ જાળવી લ્યો. મધ્યસ્થ મેદાનની અંદર ઉભેલા ભાઈઓ બહેનો એ પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. વર પક્ષ વાળા શ્રીફળ, સોપારી, ઇન્ડિયા પિંડિયા, સંપુટિયા જે કાંઈ વસ્તુ વરપક્ષ વાળા લઈ આવ્યા છે, વરપક્ષ વાળા લઈ આવ્યા છે, ઈ તમારે સ્વયંસેવક બહેનોને સોંપી દો એટલે ઈ ભૂદેવને સોંપી દેશે. વરપક્ષ વાળા જે વસ્તુ લાવ્યા છે શ્રીફળ ને, હા હા અડધી અડધી થાળી જોહે. આનાથી ઓછા ભરજો. 6 બાજકા જોતા હોય એટલા લેવાય ને ભાઈ તમે તો. હા હા બાકી તમે ઓલા ફેડામાં ઉડાડવા દઈ દેજો. અત્યારે તમે દઈ દો. તમારે નો જોતા હોય કપિલભાઈ પાછા દઈ દેજો, ખોટા હાચવવાની. મનીષભાઈ 5 અને 6 નંબરમાં જરાક જોજો તમે ને ભાઈ ધવલભાઈ, અજયભાઈ, પ્રજ્ઞેશભાઈ વારામાં. ના અત્યારે સામૈયામાં બધાએ જવાનું છે. અમે અહીંયાથી એક ભૂદેવ થાળી લઈને ઊભા હશે અને કોઈ કંકુ ચોખાની થાળી નથી લેવાની. અમે 3-3 ના સામૈયા કરાવશું. અમારા આમંત્રણને માન આપી અને પધારેલા એવા રાણા રોજીવાડાથી પ્રવીણભાઈ કરશનભાઈ નકુમ પ્રમુખશ્રીનું ઉમળકાભર્યું સ્વાગત કરીએ છીએ. અહીંયાથી જે આ એન્ટ્રીમાં ગણપતિ દાદા છે ત્યાં સામૈયું થશે. રમેશભાઈ શામજીભાઈ પરમાર ગોકુલનગર જામનગરથી પધાર્યા છે, એમનું પણ સ્વાગત કરીએ છીએ. સુધીરભાઈ કાંતિલાલ કણઝારિયા સતવારા સમાજ જામનગરથી પધાર્યા છે, એમનું પણ ઉમળકાભર્યું સ્વાગત કરીએ છીએ. રાઠોડ અનિલભાઈ ગોવિંદભાઈ ધાંગધ્રાથી પધાર્યા છે, એમનું પણ આ તકે સ્વાગત કરીએ છીએ. વિનોદરાય ધરમસિંહભાઈ ચૌહાણ જામનગરથી પધાર્યા છે કે જેઓ એ દીકરી દત્તકના દાતાશ્રે, તો એમનું પણ સ્વાગત કરીએ છીએ. રાજેશભાઈ રાઠોડ પ્રમુખ શ્રી સતવારા સમાજ જામનગરથી પધાર્યા છે, એમનું પણ આ તકે સ્વાગત કરીએ છીએ. જયેશભાઈ સોનગરા મંત્રી શ્રી સતવારા સોશિયલ ગ્રુપ જામનગરથી પધાર્યા છે, એમનું પણ સ્વાગત કરીએ છીએ. સુનિલભાઈ રાઠોડ સહમંત્રી શ્રી સતવારા સોશિયલ ગ્રુપ જામનગરથી પધાર્યા છે, એમનું પણ આ તકે અભિવાદન કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.
અને આમ જો ભાઈ યાર લખી દીધા હતા ને એટલે લેવો ના હું એક્સ્ટ્રા લઈ આવ્યો જેના આગળ હોય ને હા એ તો હું બે પૂછી હોય. લઈશ પેલા હોય ને તો હોય એકાદું તો લઈ લેજો તો એકાદો નાળિયેરથી આપણે અટકે અને એક નાળિયેર આવી બરોબર કાંઈ વાંધો નહીં. જોઈ જેની પાસે હશે ને એને નહીં દઉં જેની પાસે નહીં હોય ને એને દઈ દઉં. હવે ન હોય ને લેવા ન મોકલતા હું અત્યારે આ બિચારા ક્યાં જાય બાર ગામમાં દુકાન નથી આજુબાજુ હેરાન થાય એ સ્વયંસેવક બેનો જેના આગળ શ્રીફળ નથી ને હવે લેવા ન મોકલતા અત્યારે એક એક શ્રીફળ આપી દઈશ આવો બેન આ બેન અહીંયા આવો सीताने तोरण रामा पधार्या सीताने तोरण रामा पधार्या लेने पनोती पेલું પોખણું લેને પનોતી પેલું પોખણ તારે વરની ભ્રમાર શ્રી સત્વારા યુવા સોશિયલ ગ્રુપ રાજકોટ દ્વારા આ 7મા સમૂહ લગ્ન સૌની અંદર પ્રભુતામાં પગલાં માંડતા નવ દંપતીઓ ચિરંજીવી અલકા ધ્રોલ નિવાસી શ્રી કાનજીભાઈ પ્રેમજીભાઈ હળિયલની શિવપુત્રી એમની સાથે સામૈયા માટે ચિરંજીવી જલ્પેશ ધીમે ધીમે બધા આગળ અડિયાણા જાઓ નિવાસી શ્રી રમેશભાઈ અર્જણભાઈ પરમારના સુપુત્ર મંડપ નંબર 1 જેમનું સામયું અહીંયાથી છે એ થઈ જ્યારે રહ્યું છે. કહેવાય ત્યારે જ વિધિની શરૂઆત કરવાની છે એકેય મંડપ ઉપર ક્યાંય વિધિની શરૂઆત કરવાની નથી આ પ્રજ્ઞેશભાઈ આ સાઈડ આવી જાઓ પ્રજ્ઞેશભાઈ મંડપ નંબર 4 માટે ધ્રુવીબેન રવિભાઈ સોનગરા પ્રજ્ઞેશભાઈ અહીંયા એક નંબરમાં આવી જાઓ તમે નજયભાઈ મંડપ 4 માટે ધ્રુવીબેન રવિભાઈ સોનગરા નંબર 5 માટે નેન્સીબેન હરેશભાઈ પરમાર અને મંડપ નંબર 6 માટે પ્રિયાબેન સુરેશભાઈ સોનગરા એ સામૈયા માટે ઝડપથી હાજર રહે અને ત્યાર પછી મંડપ નંબર 7 માટે પલકબેન વિજયભાઈ નકુમ મંડપ નંબર 8 માટે દિયાબેન પ્રવીણભાઈ સોનગરા મંડપ 9 માટે તરલાબેન ગોવિંદભાઈ ધારવિયા મંડપ નંબર 10 માટે રિદ્ધિબેન હેમરાજભાઈ નકુમ અજયભાઈ મંડપ 11 માટે જલપાબેન રમેશભાઈ કણજારિયા અને મંડપ 12 માટે અરુણાબેન અજયભાઈ તમારે 5 રણછોડભાઈ નંબરનો નકુમ માંડવો એ અને ગેટની પ્રજ્ઞેશભાઈ પાસે તમારે 6 નંબરનો હાજર રહે. માંડવો તમારે થાળી પૂજાની ત્યાં પહોંચી ગઈ છે મનીષભાઈ અહીંયા જરાક અજયભાઈ આગળ જરાક જો અહીંયા 5 નંબર 6 નંબર મનીષભાઈ જરાક એક ચક્કર માર લ્યો અહીંયા વિધિની શરૂઆત કોઈએ પણ કરવાની નથી અહીંયાથી કહેવાય ગણપતિ દાદાની સ્તુતિ થાય પછી જ વિધિની શરૂઆત કરવાની છે પેલા સામૈયા થશે હાર પહેરાવાશે પોખાશે આ સ્ટેપ બાય સ્ટેપ બધી વિધિ બધા બ્રાહ્મણો છે કરાવશે બાકીના લોકો મંડપની બહાર રહેશો અને પૂરતો સહયોગ અને સહકાર આપજો જેનાથી આ પ્રસંગ સમૂહનો પ્રસંગ વધુ સારી રીતે થઈ શકે બાકીના લોકો જ્યાં પણ આડાઅવડા ઊભા છો એ જે તે જગ્યાએ આવી પોતાની સ્થાન ઉપર બેસી જશે અત્યારે જ્યાં વરરાજા આવી જાય ને અહીંયા બહાર એક સ્વયંસેવક બેન ખુરશી આપી દો હમણાં વરરાજાએ માંડવાની અંદર આવવાનું નથી એના ખુરશી ઉપર બેહાડી દો અહીંયા મંડપ નંબર 4, 5 અને 6 માટે જે બહેનોના નામ બોલાવશું એ સામૈયા માટે ઝડપથી તૈયારી અને મંડપ જેનું નંબર 7 થી સામયું 12 થઈ ગયું માટે છે જેનું સામયું થઈ ગયું છે એ વરરાજા માંડવાની અંદર ના આવે બાર ખુરશી નાખીને સ્વયંસેવક બેનો એને બેસાડી દો બધાનું એક આરે જ હાર તોલા થશે આ સ્વયંસેવક બેનો બધા જોઈ લેજો વરકન્યાના હાર આવ્યા છે વરકન્યાના હાર સ્વયંસેવક બેનો તમારા આગળ લઈ લેજો બે બાજોટ વરકન્યાના હાર ઈ સ્વયંસેવક બેનો છે એ મંડપની બહાર રાખો ઈ તમારી હાર આગળ સ્વયંસેવક બેનો એ તમારી હાર છે તમારા આગળ રાખવાના છે
2 બાજોટ, ફૂલના હાર, આટલું સ્વયંસેવક બેનો છે ને બહાર લઈને અહીંયા માંડવા આગળ રાખે. મનીષભાઈ આ જરાક જોઈ લો, અજયભાઈ ની આવી ગયા. અમારા આમંત્રણને માન આપી અને પધારેલા બહારગામથી પધારેલા મહેમાનોની અંદર પ્રમુખ શ્રી સતવારા સમાજ જુનાગઢથી પધારેલા પ્રભુદાસભાઈ મૂળજીભાઈ ડાભીનું આ તકે સ્વાગત કરીએ છીએ. પ્રમુખ શ્રી સતવારા સમાજ જેતપુર વિઠ્ઠલભાઈ જમનાદાસ કણઝારિયા આ તકે પધાર્યા છે, એમનું પણ અમે ઉમળકાભર્યું સ્વાગત કરીએ છીએ. પ્રમુખ શ્રી સતવારા સમાજ માણાવદરથી પધારેલા સુરેશભાઈ ધનજીભાઈ નકુમનું પણ આ તકે સ્વાગત કરીએ છીએ. તેમજ મંત્રી શ્રી સતવારા સમાજ વંથલી જેડી પોપલિયા સાહેબ પણ પધાર્યા છે, એમનું પણ ઉમળકાભર્યું સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. મંડપ નંબર 7 થી 12 માટે સામૈયા માટેના બહેનોના જે નામ બોલ્યો છે એ એન્ટ્રન્સ પાસે હાજર રહે. આપણા મુખ્ય પ્રવેશ દ્વાર પાસે એમની તમામ સામગ્રી સાથે હાજર રહે. હલો, નમસ્કાર. પધારેલ બધા જ મહેમાનોનું જાન પક્ષ તેમજ માન પક્ષ એ બંને પક્ષના મહેમાનોનું શ્રી સતવારા યુવા સોશિયલ ગ્રુપ રાજકોટ હાર્દિક સ્વાગત કરે છે, સન્માને છે. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનોમાં નય, સખી અમારે આંગણે કંચન વરસે વે. 7 માંડવા નંબર 7, 8 અને 9 એ સામૈયા માટે આવે. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનોમાં નય, સખી અમારે આંગણે કંચન વરસે મે. આજ આનંદ છે, આજ ઉમંગ છે, કારણ આજ આપણે આંગણે પ્રસંગ છે. સુંદર મજાનું શ્રી સતવારા યુવા સોશિયલ ગ્રુપ દ્વારા આવું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પધારેલ બધા જ મહેમાનોનું ફરી ફરીને હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. મંડપ નંબર 7 માટે પલકબેન વિજયભાઈ નકુમ, મંડપ 8 માટે દિયાબેન પ્રવીણભાઈ સોનગરા અને મંડપ 9 માટે તરલાબેન ગોવિંદભાઈ ધારવિયા એ ઝડપથી પ્રવેશ દ્વાર પાસે તૈયાર રહીએ. મંડપ નંબર 7 પલકબેન વિજયભાઈ નકુમ, મંડપ નંબર 8 માટે દિયાબેન પ્રવીણભાઈ સોનગરા, મંડપ નંબર 9 માટે તરલાબેન ગોવિંદભાઈ ધારવિયા ઝડપથી હાજર રહીએ. અને એમના બાદ મંડપ નંબર 10 માટે રિદ્ધિબેન હેમરાજભાઈ નકુમ, મંડપ 11 માટે જલપાબેન રમેશભાઈ કણજારિયા અને મંડપ 12 માટે અરુણાબેન રણછોડભાઈ નકુમ એ પણ પોતાની તૈયારી સાથે હાજર રહે. બહુ સુંદર મજાનું આયોજન છે. જ્યારે નવ દંપતીઓ
પ્રભુતાના પગલાં પાળવા જઈ રહ્યા છે, ત્યારે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર, સંપૂર્ણતઃ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અહીંથી લગ્ન વિધિ સંપન્ન થવાની છે અને બધાના હૈયે આનંદ છે, ઉમંગ છે. ત્યારે ભૂદેવો દ્વારા, સુંદર મજાના શાસ્ત્રો દ્વારા આપણી જે વૈદિક પરંપરા છે, આપણી જે પુરાણી પરંપરા છે, એ પરંપરા અનુસાર લગ્ન વિધિ સંપન્ન થવાનો છે. ત્યારે એ લગ્ન વિધિ સંપન્ન થાય ત્યારે બંને પક્ષે પરિવારજનો દ્વારા એટલો ઉમંગ, એટલો ઉત્સાહ, એટલો હરખ હૈયામાં હોય એ સહજ છે. કારણ કે આનંદનો પ્રસંગ છે, ઉમંગ છે, બધાના હૈયામાં હરખ હોય. આપણી બહુ જૂની પરંપરા છે, વર્ષો પહેલા. અત્યારનો સમય છે એ થોડીક વ્યવસ્થામાં મદદ કરે. મંડપ વિભાગની અંદર આપણા જે કાર્યકરો મિત્રો છે એ વ્યવસ્થામાં થોડી મદદ કરે અને વચ્ચે રસ્તાની અંદર અડચણરૂપ બનતા હોય એવા ભાઈઓ બહેનો અહીંથી વારંવાર જાહેરાત કરવામાં આવે છે કે વચ્ચે જે ઊભા છે એ પોતપોતાની જગ્યા લેજે, જેથી કરી અને વ્યવસ્થા છે એ જળવાઈ રહે. આ સમૂહ લગ્ન કોઈ એક વ્યક્તિ આયોજન કરશે કે 5 વ્યક્તિ કરશે તો નહીં થાય. સમૂહનું કામ સમૂહના લોકોએ જોવું પડશે. એટલે અહીંયા વારંવાર અપીલ કરવામાં આવે છે. આપણા જ સમાજનું કામ છે અને આપણા જ સમાજે દીપાવવાનું છે મારા વાલા.
તો બધાય જે કોઈને જે કાંઈ સૂચના મળે એનું 100% પાલન કરશો તો આ પ્રસંગ નિર્વિઘ્ને પાર પડશે મારા વાલા. એટલે જે કોઈ લોકો આડાવડા ઊભા છો એ વ્યવસ્થિત જગ્યાએ બેસી જાઓ, જેના દ્વારા આપણો પ્રસંગ બહુ સારી રીતે થઈ શકે. સારો તો થવાનો છે, પણ તમે સહકાર આપશો તો બહુ સારી રીતે થશે. એટલે જરા સહકારની અપેક્ષા છે, તો બધા સહકાર આપો એવી વિનંતી. વિશેષ એ આપ બધાને જાણ કરી દઉં કે આપણો આજનો આ કાર્યક્રમ છે તે સુરભી ન્યૂઝ એમાં લાઈવ થઈ રહ્યો છે. એટલે જે વડીલ મિત્રો જે રસ્તા વચ્ચે જે આ પાછળ ઊભા છે એમને ખાસ વિનંતી કે જ્યાં જગ્યા છે અહીંયા બેસવાની સુંદર મજાની વ્યવસ્થા તો એ બેસી જાય. રસ્તા વચ્ચે ઊભા છે એ બધા મિત્રોને પણ મારો અવાજ જેના કાન સુધી પહોંચતો હોય એ બધા મિત્રોને ખાસ વિનંતી કે સુંદર મજાની બેસવાની સગવડતા છે તો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. અને વચ્ચે અડચણ પણ ન ઊભી થાય અને આપણો કાર્યક્રમ પણ બહુ સુંદર દેખાય. એટલે સુરભી ન્યૂઝમાં લાઈવ થઈ રહ્યો છે તો એ આપ બધાને જાણ કરી દઉં. બધા સહયોગ આપજો એવી અપેક્ષા છે. ઉભેલા મિત્રોને ખાસ વિનંતી, પાછળ ઘણા બધા ઊભા છે, બહુ જાજા મિત્રો ઊભા છે, માતાઓ બહેનો ઊભા છે, એમને પણ વિનંતી કે અહીંયા બેસવાની સુંદર મજાની વ્યવસ્થા છે તો બધા બેસો. હું વાત એ કરતો હતો કે એ સમય એવો હતો ત્યારે આપણી માતાઓ બહેનો દીકરીઓ લગ્ન ગીતો ગાતી. સંધ્યાનો સમય થઈ જાય અને જાન કદાચ ન દેખાય તો દીકરીના મા બાપ છે એ થોડા ચિંતાતુર દેખાય કે દીકરીની જાન કેમ નહીં આવી હોય. આ આપણી પરંપરા હતી. દીકરીની જાન કેમ નહીં આવી હોય, શું કાંઈ અડચણ આવી હશે, કેમ જાનને આવવામાં મોડું થયું હશે. એ ચિંતા છે એ આપણી માતાઓ, આપણી બહેનો, આપણી દીકરીઓ છે એ લગ્ન ગીતોની માલિપા રજૂ કરતી. અને એ લગ્ન ગીતો કેવા હતા એની એક આછેરી ઝલક એકાદ કડી અહીંથી આપણી સમક્ષ રજૂ કરું. સાંજ પડી ગઈ હોય, સંધ્યાનો સમય થઈ ગયો હોય, એ સમયે આરતીનું ટાણું થઈ ગયું હોય અને ત્યારે આપણી માતાઓ બહેનો એ લગ્ન ગીત ગાતી. કેવા લગ્ન ગીત? સાંજ એ પડીને ઝાલર સાંજ એ પડીને ઝાલર વાગી અમારા લાડકડીના વર વેલા જાવજો. અમારે લાડકડીના વર વેલા જાવજો. આમ ઈ વરની કન્યાની ઈ માં છે, મા બાપ છે, એ આવી ચિંતા દેખાડતા હોય અને વિનંતી કરતા હોય, પ્રાર્થના કરતા હોય કે અમારી દીકરીના જાન છે તે વહેલી આવી જાય. પણ બીજી બહેનો, માતાઓ, દીકરીઓ હળવી મસ્કરી કરે એવી હળવી ટકોર થતી હતી. પેલા આપણે જો ફટાણા ગવાતા, ફટાણાનો ઉદ્દેશ એવો નહોતો કે અમારા વેવાય છે ને ઉતારી પાડવા, અમારા સગા છે ને ઉતારી પાડવા, એને નીચા દેખાડવા, એ કોઈ હેતુ નહોતો. પણ ફટાણા બોલવા પાછળનો પણ એક બહુ સુંદર મજાનો હેતુ હતો. ફટાણું એ પોતાના સગાને અને કોઈ આપણે સગા કર્યા હોય એને કંઈ નબળા દેખાડવા, એ કોઈ મા બાપ ઈચ્છતું ન હોય કે મારા દીકરીના સસરા સાસુને નબળા હું દેખાડું. પણ ફટાણા બોલવા પાછળનો હેતુ બહુ સુંદર મજાનો હતો કે અમારા વેવાઈની સહનશક્તિ કેટલી છે, અમારા હગા જે કર્યા છે એની સહનશક્તિ કેટલી છે. એ સહનશક્તિ માપવા માટેનું એક મીટર એટલે ફટાણું છે. એટલે ફટાણા છે એ વેવાઈને ઉતારી પાડવા નહોતા ગવાતા. ત્યારે ઈ બહેનો છે, સખીઓ છે, ઈ દીકરીની સખીઓ છે, બેનપણીઓ છે, ઈ અથવા તો સગાવાલાની માતાઓ બહેનો છે, ઈ હળવી ટકોર કરતી કે કદાચ એવું બન્યું હોય કે વરના દાદાને કદાચ સાફાનો વેત ન થયો હોય, પાઘડીનો વેત ન થયો હોય અને એટલે કદાચ જાનને આવવામાં મોડું થયું હોય તો ઈ ગીતમાં વણીને આપણી માતાઓ, આપણી બહેનો, આપણી દીકરીઓ એ રજૂ કરતી. કેવી રીતના? તો કે વરના એ દાદાજીને
સાફો રે તો વરના એ દાદાજીને સાફો રે તો કરી દો જાહેરાત, પછી આપણે લેશું આગળ. બેઠક વ્યવસ્થાની અંદર ડાબી બાજુએ બહેનો અને જમણી બાજુએ ભાઈઓ, વચ્ચે જે ભાઈ કેમેરામેન છે એ એન્ટ્રસ છે, લાલ જાજમનો પટ્ટો છે, એ મહેમાનો માટેનો આવવા માટેનો જે રસ્તો રાખવામાં આવ્યો છે, તો એમના ઉપર ન બેસો. અમારા સ્વયંસેવક ભાઈઓ આપને રાહ બતાવી રહ્યા છે, તો એમને થોડોક સાથ અને સહકાર આપશો. આજના આપણા આ પ્રસંગ માટે રોકડદાન મળેલ છે, એમની યાદી આ પ્રમાણે છે. 5,000 રૂપિયા સમસ્ત સતવારા સમાજ જુનાગઢ દ્વારા, 1,100 રૂપિયા સતવારા સમાજ વંતલી સોરઠ દ્વારા અને 1,500 રૂપિયા સતવારા સમાજ માણાવદર દ્વારા મળે છે. ભાઈ એક જ મિનિટ, એ વરને હમણાં 12 ખુરશીમાં બેસાડજો. સામયું થઈ જાય પછી વરરાજાને 12 બેસાડજો. એક સાથે બધાયના સામૈયા થઈ જાય પછી જ હારતોલા કરવાના છે, આગળ વિધિ નથી કરવાની. વરરાજા હમણાં માંડવાની 12 ખુરશી નાખીને બેસાડો ને પાણી પાણી પીવડાવો. બધાયના સામૈયા થઈ જાય પછી જ લગ્ન વિધિની શરૂઆત કરવાની છે. એટલે એવી હળવી મજાક મસ્કરી એ ગીતોની માલિકમાં થતી કે વરના દાદાને સાફો નહીં હોય એટલે કદાચ જાનને આવવામાં મોડું થયું હશે. આવી હળવી ટકોર દીકરીની બેનપણીઓ અને સગાવાલાઓ દ્વારા હળવી ટકોર કરવામાં આવે અને એ સમયે પાછી સખીઓ સહેલીઓ કોઈ 2-4 સહેલીઓ એમ કે કાંઈ વાંધો નહીં, સાફો ન હોય તો દીકરીના બાપા તમારા વિવાહ તમને દેશે. શું કહે છે કે સાફો એ ન હોય તો તમારા વિવાહ તમને એ દેશે. સાફો ન હોય તો તમારા વેવાય દેશે. પણ અમારે લાડ કડીના વરવેલા આવજો. અમારે લાડ કડીના વરવેલા આવજો. હલો 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 નમસ્કાર. આજના આપણા 7મા સમૂહ લગ્નોત્સવના જુદા જુદા દાતાશ્રીઓ છે, એમના નામ અહીંથી જાહેર કરવામાં આવું છું. જે દાતાશ્રીઓ અત્રે પધારેલા છે એ ઝડપથી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સૌ પ્રથમ તો અત્રે ઉપસ્થિત બહાર ગામથી પધારેલા તમામ ભાઈઓ બહેનો, માતા બહેનો, બાળકો અને વડીલોનું ઉમળકાભર્યું સ્વાગત કરીએ છીએ. આજના આ જાજરમાન કાર્યક્રમની અંદર આપની ઉપસ્થિતિ છે એ જ અમને એક સૂચક કરે છે કે તારા ઉપર તારા તણા આ ઝૂમી રહ્યા છે ઝુમખા, કે તારા ઉપર તારા તણા આ ઝૂમી રહ્યા છે ઝુમખા. આપે છે આપને એ બી બચેલી આપની, આ જ્યાં જ્યાં નજર મારી ઠરે બસ યાદી ભરી છે આપની, બસ યાદી ભરી છે આપની. એવા આપણા યજમાનશ્રી અને દાતાશ્રીઓના અહીંથી નામ બોલવામાં આવ્યું તો જે દાતાશ્રીઓ પધાર્યા છે એ ઝડપથી મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે.
જાહેર કરું છું તો એ ઝડપથી મંચ ઉપર આવશે. શ્રી પ્રભુલાલભાઈ રણછોડભાઈ નકુમ. શ્રી પ્રભુલાલ રણછોડભાઈ નકુમ સ્ટેજ ઉપર આવશે. સ્વર્ગસ્થ પોપટભાઈ રામજીભાઈ કણજારિયાના સ્મરણાર્થે દત્તક દીકરીના દાતા શ્રી શામજીભાઈ પોપટભાઈ કણજારિયા, રવજીભાઈ પોપટભાઈ કણજારિયા, શ્રી ડાયાભાઈ પોપટભાઈ કણજારિયા જે કોઈ ઉપસ્થિત હોય એ સ્ટેજ ઉપર આવે. સ્ટેજ વિભાગના સ્વયંસેવકો હોય એ સ્ટેજ પાસે પહોંચે. શ્રી પોપટભાઈ રવજીભાઈ પરમાર, હસ્તક ભગવાનજીભાઈ પોપટભાઈ પરમાર દત્તક દીકરીના દાતા છે, એ પણ ઉપસ્થિત હોય તો મંચ ઉપર હાજર થાય. શ્રી ચુનીલાલ છગનભાઈ પરમાર, હસ્તક ભારતીબેન ચુનીલાલ પરમાર એ ઉપસ્થિત હોય તો મંચ ઉપર આવે. ભાઈ આજના આપણા હમણાં જ્યારે અહીંયાથી ગણપતિ દાદાની પ્રાર્થના થઈ અને હું કહું ને ત્યારે વર કન્યાને અહીંયા ઊભા રાખવાના છે. હમણાં હાર ન પહેરાવતા, સામૈયા થઈ જાય, આપણા દાતાશ્રીઓ સ્ટેજ ઉપર આવી જાય ત્યાર પછી આપણે લગ્નની શરૂઆત કરવાની છે. આજે આ પ્રસંગને અહીંયા સુધી પહોંચાડવા માટે અનેક દાતાનો સહયોગ થયો છે. એ બેસી જાય પછી આપણે લગ્ન વિધિ ચાલુ કરવાની છે. દરેક ભૂદેવો સ્વયંસેવકો અહીંયા સુધી મારી વાત સાંભળે, હમણાં શરૂઆત ન કરે. આજના આપણા કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રી મોહનભાઈ નાગજીભાઈ સોનગરા, ભૂતપૂર્વ પ્રમુખ શ્રી સતવારા વિદ્યાર્થી ભવન રાજકોટ અત્રે પધાર્યા છે, તો એમને નમ્ર વિનંતી છે, આવકારીએ છીએ કે એ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. અધ્યક્ષ શ્રી પ્રભુલાલ રણછોડભાઈ નકુમ, પ્રમુખ શ્રી સતવારા વિદ્યાર્થી ભવન રાજકોટ એ પણ ઝડપથી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે. આજના આપણા કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રી મોહનભાઈ નાગજીભાઈ સોનગરા અને અધ્યક્ષ શ્રી પ્રભુલાલ રણછોડભાઈ નકુમ એ સ્ટેજ ઉપર આવશે. શ્રી સતવારા યુવા સોશિયલ ગ્રુપ રાજકોટના પ્રમુખ શ્રી રવિભાઈ પરસોત્તમભાઈ સોનગરા અને એવા જ આપણા પ્રમુખ શ્રી પરેશભાઈ દેવજીભાઈ ખાણદર એ પણ સ્ટેજ ઉપર પધારે. સમૂહ લગ્નના બંને પ્રમુખ શ્રીઓ રવિભાઈ પરસોત્તમભાઈ સોનગરા અને પરેશભાઈ દેવજીભાઈ ખાણદર એ પણ સ્ટેજ ઉપર આવે. રવિભાઈ પરસોત્તમભાઈ સોનગરા, સતવારા યુવા સોશિયલ ગ્રુપ પ્રમુખ શ્રી, તેમજ પરેશભાઈ દેવજીભાઈ ખાણદર, સમૂહ લગ્ન સમિતિ રાજકોટ એમના પ્રમુખ શ્રી એ પણ મંચ ઉપર આવે. શ્રી રમેશભાઈ નરસિંહભાઈ કણજારિયા, ગાંધીગ્રામ સતવારા સમાજ રાજકોટ મંચ ઉપર વધારે. પ્રમુખ શ્રી ભગવાનજીભાઈ પોપટભાઈ પરમાર, સતવારા વિકાસ મંડળ રાજકોટ એ પણ ઉપસ્થિત હોય તો મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. બહારથી પધારેલા અમારા આમંત્રણને માન આપી અને પધારેલા આપણા સમાજના જુદા જુદા કાર્યકરો, હોદ્દેદારો છે એ અત્રે ઉપસ્થિત થયા હોય, પધારેલા હોય અને જો એમને રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો એ પોતાનું રજીસ્ટ્રેશન કરાવે, જેથી કરી અને આપની હાજરીની જાણ અમારા સુધી થઈ શકે. આ મધ્યસ્થ મેદાનમાં છેલ્લે જે ભાઈઓ ઊભા છે, તકલીફ શું છે? પ્લીઝ યાર, આટલી બધી જગ્યા છે, સરસ મજાની સુંદર વ્યવસ્થા છે કાર્યકરો દ્વારા,
આપણે એક સત્યનારાયણની કથા કરવી હોય ને તોય બે છેડા ભેગા નથી થતા ને આ તો બાર દીકરી દીકરાના પ્રસંગ છે હો ભાઈ. એટલે આપ સૌનો સાથ અને સહકાર હશે એટલો જ આપણે આ કાર્યક્રમને રૂડો બનાવી શકશું. તો પાછળ ઉભેલા જે મિત્રો છે એમને મારી ખાસ વિનંતી છે કે આપ ઝડપથી પોતાનું સ્થાન છે ગ્રહણ કરી લો. સાઈડમાં માંડપની આજુબાજુ જે ભાઈઓ અને બહેનો ઊભા છે તો એ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. કેમ કે આપણો આજનો જે કાંઈ કાર્યક્રમ છે એ લાઈવ થઈ રહ્યો છે અને આપણી આવી છાપ છે એ આપણે લાઈવની અંદર બીજા કોઈ લોકો છે આપણી આ છાપ ન લઈ જાય તો એમના માટે આપણો જ અને આપણા જ ઘરનો કાર્યક્રમ છે. માટે ફરીને ફરિયાદ છે અને એ જ મારી ફરિયાદ છે. ઉભેલા ભાઈઓ બહેનોને ફરી એક વખત નમ્ર વિનંતી છે કે આપ પોતપોતાની જગ્યા છે એ લઈ લો. ભાઈ અમે ભૂદેવો છીએ, એક ઘરના સભ્યોને આટલી બધી વિનંતી કરવી પડે આવું સારું ન લાગે ભાઈ. જો આપણા સમાજના જ બધા લોકો હોય તો જેને અવાજ સંભળાતો હોય જે તે જગ્યાએ સ્થાન ગ્રહણ કરી લ્યો મારા વાલા. આ કાર્યક્રમ અને આ લગ્ન વિધિ આપણે બહુ સારી રીતે કરવી છે. વારે ઘણી આપણા જ લોકોને વિનંતી કરવી પડે સારું નહીં. આજના આપણા પ્રસંગના મુખ્ય યજમાન શ્રી સ્વર્ગસ્થ ડુંગરસિંહભાઈ મલાભાઈ પરમાર, સ્વર્ગસ્થ જાનુબેન ડુંગરસિંહભાઈ પરમાર, સ્વર્ગસ્થ દિલીપભાઈ ડુંગરસિંહભાઈ પરમાર અને જયશ્રીબેન દિલીપભાઈ પરમાર, હસ્તક એમના સુપુત્રો શ્રી દર્શનભાઈ દિલીપભાઈ પરમાર, શ્રીમતી પ્રીતિબેન દર્શનભાઈ પરમાર, શ્રી નીરવભાઈ દિલીપભાઈ પરમાર, ગૌતમીબેન દર્શનભાઈ પરમાર એ હાજર હોય તો સ્ટેજ ઉપર આવશે. દીકરી દત્તકના દાતા શ્રી ચુનીભાઈ છગનભાઈ પરમાર હાજર હોય તો મંચ ઉપર પોતાનું સ્થાન લે. શ્રી મંજીભાઈ કાનજીભાઈ પરમાર, સ્વર્ગસ્થ ગોવિંદભાઈ ભગવાનજીભાઈ પરમાર દીકરી દત્તકના દાતા છે, હસ્તક શૈલેન્દ્રભાઈ ગોવિંદભાઈ પરમાર અને શ્રીમતી કલ્પનાબેન શૈલેન્દ્રભાઈ પરમાર જો હાજર હોય અત્રે ઉપસ્થિત હોય તો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. એવા જ દીકરી દત્તકના દાતા શ્રી માવજીભાઈ પ્રાગજીભાઈ નકુમ, હસ્તક શ્રી કાંતિભાઈ માવજીભાઈ નકુમ એ પણ સ્ટેજ ઉપર આવશે. સ્વર્ગસ્થ અમિતભાઈ ભગવાનજીભાઈ પરમાર, હસ્તક ભગવાનજીભાઈ અને એમના પરિવારના સભ્યો જો હાજર હોય તો એ મંચ ઉપર આવશે. શ્રી ગોપાલભાઈ અવચરભાઈ ચાવડા, કમલેશભાઈ સંજયભાઈ પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ હાજર હોય તો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. એવા જ દીકરી દત્તકના દાતા શ્રીમતી સુશીલાબેન ધરમસિંહભાઈ પરમાર અને તેમની પુત્રીશ્રીઓ અને પુત્રશ્રીઓ કિશોરભાઈ હિરેનભાઈ અથવા તો તેમના પરિવારમાંથી પધારેલા કોઈ પણ વ્યક્તિ હોય તો એ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. દીકરી દત્તકના એવા એક દાતા શ્રી ધરમસિંહભાઈ મેઘજીભાઈ ચૌહાણ, વિનોદરાય, રસીલાબેન, ભાર્ગવભાઈ તથા તેમના પરિવારમાંથી જે સભ્યો હાજર હોય એ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. અને દીકરી દત્તકના દાતા શ્રી દેવસિંહભાઈ લાલજીભાઈ મઘોડિયા, પરેશભાઈ મઘોડિયા, રાજેશભાઈ મઘોડિયા, નિશાબેન મઘોડિયા હાજર હોય તો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. પરેશભાઈ મઘોડિયા સ્ટેજ ઉપર આવશે. આજના આપણા પ્રસંગના જમણવારના મુખ્ય દાતાશ્રીઓ શ્રી પુરીબેન ધનજીભાઈ કણજારિયા, હસ્તક દિનેશભાઈ રમેશભાઈ તથા તેમનો પરિવાર. તો દિનેશભાઈ કણજારિયા અથવા તો રમેશભાઈ કણજારિયા કે જે કોઈ હોય પરિવારમાંથી સભ્યો ઉપસ્થિત હોય તો એ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. જમણવારના મુખ્ય દાતાશ્રીઓના આ નામ અહીંથી બોલું છું. શ્રી પરસોત્તમભાઈ ભવાનભાઈ સોનગરા, અશોકભાઈ, નટુભાઈ, રવિભાઈ અથવા તો પરિવારમાંથી હાજર વ્યક્તિ છે એ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. શ્રી જમનભાઈ ડાયાભાઈ ધારવિયા, જીતેન્દ્રભાઈ, ગોવિંદભાઈ હાજર હોય તો એ ઝડપથી સ્ટેજ ઉપર આવે.
શ્રી કરશનભાઈ સૌજીભાઈ પરમાર, જ્યોત્સનાબેન, જીતેનભાઈ, મનીષાબેન પરિવારના સભ્યો જે હાજર હોય એ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે. સ્વર્ગસ્થ દુધીબેન વાલજીભાઈ નકુમ, હસ્તક પીનાબેન તુષારભાઈ નકુમ, આદિત્ય તુષારભાઈ નકુમ તથા પરિવારના સભ્યો જે કોઈ હોય તે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સ્વયંસેવક જે બહેનો છે એને 10 છાણા એ આ છે તે જરાક હાથ વગા કરી લેજો. નો હોય તો ભાઈઓને કહેજો કે અહીંયા છાણા નથી. બહેનો જરાક સ્વયંસેવક જેટલા બહેનો છે એ જરા અહીંયા 10 છાણા એ તમારા હાથ વગા જ્યારે ભૂદેવ માંગે ત્યારે 10 છાણા આપવાના છે. 2 હાર અને 2 બાજોટ એ નજીક રાખી માંડવા આગળ રાખવાની તૈયારી કરજો. જેવા અહીંયા દાતાશ્રીઓના નામ બોલાઈ જાય અને કાર્યક્રમ શરૂ થઈ જાય એવી લગ્ન વિધિની શરૂઆત કરવાની છે. હમણાં કોઈ શરૂઆત નહીં કરીએ. કરિયાવરની વસ્તુના દાતાશ્રીઓ શ્રી અરજણભાઈ લક્ષ્મણભાઈ કણઝારિયા, હસ્તક ભાવેશભાઈ લક્ષ્મણભાઈ કણઝારિયા સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લે. શ્રી જયંતિભાઈ કરશનભાઈ સોનગરા, હસ્તક વર્ષાબેન, હાર્દિકભાઈ, કાજલબેન સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. સતવારા યુવા સોશિયલ ગ્રુપ રાજકોટના હોદ્દેદાર શ્રીઓ શ્રી રવિભાઈ પરસોત્તમભાઈ સોનગરા પ્રમુખ શ્રી અત્રે મંચ ઉપર હાજર જ છે. ત્યારબાદ ઉપપ્રમુખ શ્રી જયંતિભાઈ કાંજીભાઈ પરમાર એ પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. મંત્રી શ્રી ખાંડલા વિજયભાઈ જયંતિભાઈ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ખજાનચી હેમરાજભાઈ નાથાભાઈ નકુમ મંચસ્થ થશે. સહખજાનચી વિજયભાઈ ગિરધરભાઈ નકુમ એ પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સહમંત્રી શ્રી પિયુષભાઈ ભગવાનજીભાઈ પરમાર એ પણ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. યુવા સોશિયલ ગ્રુપ સમૂહ લગ્ન સમિતિ રાજકોટના સભ્યો પ્રમુખ શ્રી પરેશભાઈ દેવજીભાઈ ખાણદર મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ઉપપ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ જમનભાઈ ધારવિયા, ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ નરસિંહભાઈ પરમાર, ઉપપ્રમુખ શ્રી ધવલભાઈ ભીમજીભાઈ નકુમ, ઉપપ્રમુખ શ્રી દીપકભાઈ બેચરભાઈ પરમાર પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. કરિયાવરની વસ્તુના દાતાઓ શ્રી હિતેશભાઈ અમૃતભાઈ ભૂમતારિયા, શ્રી હિતેશભાઈ અમૃતભાઈ ભૂમતારિયા, સ્વર્ગસ્થ રમણીકભાઈ મોહનભાઈ સોનગરા, હસ્તક અશ્વિનભાઈ, આ નામ બોલું છું એ પણ હાજર હોય તો સ્ટેજ ઉપર આવશે. શ્રી હંસરાજભાઈ કાનજીભાઈ પરમાર, હસ્તક મુકેશભાઈ અને આશીષભાઈ, શ્રી છોટાલાલ ગોવિંદભાઈ પરમાર, હસ્તક વિજયભાઈ, શ્રી દિલીપભાઈ જીવરાજભાઈ ચૌહાણ, શ્રી સંજયભાઈ ચંદુલાલ નકુમ, હસ્તક આશાબેન સંજયભાઈ નકુમ, સ્વર્ગસ્થ સવિતાબેન કચરાભાઈ પરમારના સ્મરણાર્થે શ્રી જે કે સતવારા સ્ટેજ ઉપર હાજર થશે. શ્રી ભંજીભાઈ નારણભાઈ નકુમ, શ્રી હસમુખભાઈ વેલજીભાઈ નકુમ, ડોક્ટર ગણેશભાઈ કુંવરજીભાઈ નકુમ, શ્રી કૌશિકભાઈ મગનભાઈ ચૌહાણ, શ્રી લક્ષ્મણભાઈ લાલજીભાઈ પરમાર, શ્રી મોહનભાઈ મંજીભાઈ નકુમ, સ્વર્ગસ્થ રવિકુમાર ચંદુલાલ કણઝારિયાના સ્મરણાર્થે પરેશભાઈ ચંદુભાઈ કણઝારિયા, સ્વર્ગસ્થ દેવજીભાઈ તરસીભાઈ ખાણદર ના સ્મરણાર્થે પરેશભાઈ અને વસંતભાઈ એ પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. શ્રી હરિભાઈ રાઘવજીભાઈ પરમાર પાંડવ પરિવાર એ પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ભાઈ વિજયભાઈ, આપ જ્યારે કયો ત્યારે અમે વિધિની શરૂઆત કરી. અમારે બધું રેડી છે. એક જ મિનિટ. હા, શ્રી હરિભાઈ રાઘવજીભાઈ પરમાર, સ્વર્ગસ્થ પોપટભાઈ રવજીભાઈ હડિયલના સ્મરણાર્થે હસ્તક નવીનભાઈ, સ્વર્ગસ્થ મીઠીબેન કરશનભાઈ પરમારના સ્મરણાર્થે જેરામભાઈ પરમાર અને રણમલભાઈ પરમાર, શ્રી રામજીભાઈ ગણેશભાઈ નકુમ, શ્રી ઉકાભાઈ ભગવાનજીભાઈ મકવાણા, હસ્તક મુકેશભાઈ અને સુરેશભાઈ મંચસ્થ.
થશે, જેથી કરીને આપણે આપણો કાર્યક્રમ છે એને ઝડપથી આગળ વધારી શકીએ અને લગ્નની વિધિની પણ આપણે શરૂઆત કરી શકીએ. ચાલો ભાઈ, હાર તોલાની તૈયારી કરજો. અમારા આમંત્રણને માન આપી અને પધારેલા અન્ય ગામથી પધારેલા કે જે સતવારા સમાજમાં પ્રમુખ તરીકેનો હોદ્દો બિરાજતા હોય એવા પધારેલા મહેમાનો છે એ પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. તેમજ અન્ય કોઈ મંડળ ચલાવતા એમના પ્રમુખ તરીકે જેમનો હોદ્દો હોય એ પણ સ્ટેજ ઉપર આવશે. શ્રી વાલજીભાઈ જાદવ થાનગઢથી પધાર્યા છે. મહામંડળના સંગઠન મંત્રી તરીકેનો હોદ્દો બિરાજે છે, એ પણ સ્ટેજ ઉપર આવશે. ઉકાભાઈ ભગવાનજીભાઈ મકવાણા ટ્રસ્ટીસી મહામંડળ સતવારા સમાજ થાનગઢ એ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આજના આપણા કાર્યક્રમને માન દઈ અને જોરાવર નગરથી પધારેલા શંકરભાઈ કણઝારિયા સંચાલક શ્રી જોરાવર નગર બોર્ડિંગનું અમે સ્વાગત કરીએ છીએ. જામનગરથી પધારેલા ડીડી રાઠોડ સાહેબ તંત્રી શ્રી સતવારા સમાચાર એમનું પણ આ તકે સ્વાગત કરીએ છીએ. માવજીભાઈ નકુમ પ્રમુખ શ્રી હરિદ્વાર ટ્રસ્ટથી પધાર્યા છે, એ પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે. પ્રવીણભાઈ પરમાર ટ્રસ્ટી શ્રી હરિદ્વાર ટ્રસ્ટ જામનગરથી પધાર્યા છે, એમનું પણ ઉમળકાભર્યું સ્વાગત કરીએ છીએ. રાજેશભાઈ જે લકુમ સુરેન્દ્રનગર પ્રમુખ શ્રી સોશિયલ ગ્રુપ એ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. રાજેશભાઈ લકુમ. એ હમણાં હાર તોલા નથી કરવાના ભાઈ. હાર તોલા માટે 5 મિનિટ ખમજો. વિઘ્નેશ્વરાય વરદા. 5 મિનિટ પછી તમે બાકીના જે સન્માન કરવાના એ કરજો. હાર તોલા માટે તૈયારી રાખો. વિઘ્નેશ્વરા, ચાલો ઊભા કરી દો હાર તોલા માટે. વિઘ્નેશ્વરાય વરદા યસુરપ્રિયાય લંબોદરાય સકલા ય જગદહિતાય નાગાનનાય શ્રુતિયાગ ન વિભૂષિતાય ગૌરી સુતાય ગણના નમો નમસ્તે. હવે હાર તોલાની શરૂઆત કરી દે. હું આવું હસ્તમેળાપમાં ફોટો પડી જાય પછી જ ફેરાની વિધિ ચરવા કરવાની છે. ત્યાર પહેલા ફેરાની શરૂઆત બધાએ સાથે ફેરા કરવાના છે. અહીંયાથી હસ્તમેળાપ સુધીનો ક્રમ બધા ભૂદેવો પોતાની રીતે કરશે. અહીંયાથી હાર તોલા થઈ જાય, હસ્તમેળાપની વિધિ, પોખવાની વિધિ, એ બધી વારાફરતી વારા બધા ભૂદેવો પોતાની જાતે ધીમે ધીમે કરજો. અહીંયા સન્માન કાર્યક્રમ પણ સાથે સાથે શરૂ રહેશે અને દરેક મંડપે વિધિ પણ સાથે સાથે શરૂ થશે. ચાલો બધા ભૂદેવો પોતાની રીતે હાર તોલા પોખવાનું એ સ્ટેપ બાય સ્ટેપ બધું કરતા આવો. બોલો ગિરિરાજ ધરણ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. બધા ધીમે ધીમે લગ્ન અને વિધિની શરૂઆત ભૂદેવ મારા વાલા કરાવો. ભાઈ ચલાવો. પ્રમુખ શ્રી સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગરથી પધારેલા રાજેશભાઈ જે લકુમ સ્ટેજ ઉપર પધારે. જોરાવરનગરથી પધારેલા એકેડેમિક સભ્ય શ્રી ડાભી લાભુભાઈ એનનું અમે ઉમળકાભર્યું સ્વાગત કરીએ છીએ. જોરાવરનગરથી પધારેલા એકેડેમિક સભ્ય શ્રી હરિભાઈ લકુમનું આ તકે ઉમળકાભર્યું સ્વાગત કરીએ છીએ. જોરાવરનગરથી પધારેલા એકેડેમિક સભ્ય શ્રી જયેશભાઈ પરમારનું પણ અમે ઉમળકાભર્યું સ્વાગત કરીએ છીએ. ધ્રોલથી પધારેલા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રી કમલેશભાઈ રમેશભાઈ પરમાર આ તકે ઉપસ્થિત છે.
તો એ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. કમલેશભાઈ રમેશભાઈ પરમાર, કોર્પોરેટર શ્રી ધોલ નગરપાલિકા રણછોડભાઈ પરમાર, એમનું અમે સ્વાગત કરીએ છીએ. ટ્રસ્ટી શ્રી સતવારા સમાજ નિતેશભાઈ જીવરાજભાઈ પરમારનું સ્વાગત કરીએ છીએ. સભ્યશ્રી સમૂહ લગ્ન સમિતિ પ્રકાશભાઈ ગોરધનભાઈ પરમાર, એમનું પણ આ તકે ઉમળકાભર્યું સ્વાગત કરીએ છીએ. સભ્યશ્રી સમૂહ લગ્ન સમિતિ નિલેશભાઈ ભાણજીભાઈ ચૌહાણ, એમનું પણ સ્વાગત કરીએ છીએ. ટ્રસ્ટી શ્રી સતવારા સમાજ ધ્રોલ રાજેશભાઈ રતિલાલ નકુમ, એમનું પણ સ્વાગત કરીએ છીએ. મહામંત્રી શ્રી સમૂહ લગ્ન સમિતિ અરવિંદભાઈ મોહનભાઈ પરમાર ધ્રોલથી પધાર્યા છે, એમનું પણ સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જુદા જુદા ગામથી પધારેલા સતવારા સમાજના પ્રમુખશ્રીઓ અત્રે ઉપસ્થિત હોય અને રજીસ્ટ્રેશન ન કરાયું હોય તો રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. આપ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. જુદા જુદા ગામથી પધારેલા સતવારા સમાજના પ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવતા હોય અને આજના અમારા મહેમાન થયા હોય તો એ ઝડપથી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. જમણી બાજુ બહેનો માટે બેસવાની વ્યવસ્થા છે, તો બહેનોને નમ્ર વિનંતી છે, થોડા થોડા આગળ ખસો. પાછળ જગ્યા છે એ થોડી ઘટે છે, તો થોડા થોડા આગળ ખસશો તો પાછળ બધા વ્યવસ્થિત બેસી શકશે. હજુ પાછળ ઉભેલા ભાઈઓ છે, વચ્ચે ઘણી બધી જગ્યા બાકી છે. પાછળ ઉભેલા યુવાન મિત્રોને મારી નમ્ર વિનંતી કે આપ આપનું સ્થાન ગ્રહણ કરી લો. हेलो बगसराना प्रमुख श्री विठ्ठलभाई स्टेज पर पधारे. शांतिभाई कन्या छात्रालयना प्रमुख शांतिभाई स्टेज पर पधारे. डॉक्टर वीएच पोपलिया साहेब स्टेज पर पधारे. सुरेंद्र લીમડી થી समस्त सत्वरा एज्युकेशन ट्रस्टना प्रमुख नंदकिशोरभाई स्टेज पर पधारे. सुरेंद्रनगर थी पधारेला आगेवान लाभुभाई तथा शंकरभाई, सुरेंद्रनगर थी पधारेला आगेवान लाभुभाई तथा शंकरभाई. જેતપુરના પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ સ્ટેજ ઉપર પધારે. એ સિવાય કોઈ અમારાથી નામ સરત ચૂકથી રહી જતું હોય અને સમાજના કોઈ પણ જગ્યાના પ્રમુખ હોય, મંડળના પ્રમુખ હોય તો ખાસ સ્ટેજ ઉપર પધારો. કદાચ અમારાથી સરત ચૂકથી રહી જતું હોય, સમાજના કઈ પણ જગ્યાના મંડળના હોદ્દેદારો હોય અથવા સમાજના પ્રમુખ હોય તો ખાસ. મવડીના આગેવાન જેરામ બાપા સ્ટેજ ઉપર પધારે. જેરામભાઈ કરશનભાઈ, જેરામ બાપા સ્ટેજ ઉપર અવતર્યો. મોરબીના પ્રમુખ લક્ષ્મણભાઈ આવ્યા છે. લક્ષ્મણભાઈ કણજારિયા. જૂનાગઢના પ્રમુખ પ્રભુદાસભાઈ ડાભી. રાજુભાઈ મકવાણા મહામંડળના મંત્રી શ્રી રાજુભાઈ કોન્ટ્રાક્ટર. માણાવદરના પ્રમુખ આવ્યા છે. માણાવદરના પ્રમુખ શ્રી. ફટાફટ પધારો. કદાચ અમારાથી નામ રહી જતું હોય અથવા રજીસ્ટ્રેશનની ચિઠ્ઠી અહીંયા ન પહોંચી હોય તો કોઈ પણ સમાજના પ્રમુખ શ્રી હોય તો એ પહોંચી જાવ અત્યારે સ્ટેજ ઉપર. ડોક્ટર જિજ્ઞેશ હળિયાલ, બોટાદના આગેવાન શ્રી ડોક્ટર જિજ્ઞેશ હળિયાલ સ્ટેજ ઉપર પધારે. હલો, હજી કોઈ પણ પ્રમુખ રહી જતા હોય તો ખાસ વિનંતી છે કે સ્ટેજ ઉપર પધારો. અમારાથી કદાચ સરત ચૂકથી નામ રહી જતું હોય, કોઈ પણ સમાજના મંડળના હોદ્દેદારોના પ્રમુખ હોય તો ખાસ અમારાથી રહી જતું હોય તો ખાસ તમે પહોંચો, સ્ટેજ ઉપર આવી જાઓ.
હડિયાણાના આગેવાન તુલસીભાઈ નકુમ, હડિયાણાના આગેવાન તુલસીભાઈ નકુમ સ્ટેજ ઉપર પધારે. હલો, હડિયાણાના આગેવાન. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયો મહેન્દ્ર તનયા ચરવણવતી વેતિકા क्षिप्रा वेत्रवती महासुर नदी ख्याता गया गंडकी पूर्णाम पूर्ण जले समुद्र सहिता कुरियात सदा मंगला. જ્યાં દીકરીના કન્યાદાન દેવાતા હોય ત્યાં હું જે બોલ્યો આટલા બધા 68 તીર્થો ત્યાં વાસ કરતા હોય, ત્યાં આકાશમાંથી દેવતાઓ પણ પુષ્પની વૃષ્ટિ કરતા હોય એવી આ કન્યા 12 કન્યાના વૈદિક રીતે લગ્ન વિધિ અહીંયા શરૂ છે, સાથે સન્માન કાર્યક્રમ પણ શરૂ છે. બાકીના લોકો માંડવામાં પણ સહકાર આપો. ભૂદેવ ત્યાં બાકીના લોકો બેસી જાય એટલે ભૂદેવ બહુ સારી રીતે વિધિ કરાવી શકે. મંડપમાં વધારાના કોઈ લોકો ન રહીએ અને માન્યો રહેવું પડે તો ત્યાં નીચે બેસી જાય જેથી સહકાર મળે. મહામંડળના મંત્રી શ્રી રાજુભાઈ, તમારું નામ આવી ગયું છે, ખાસ પધારજો. એકવાર તો બોલી ગયા છે, કદાચ તમારા ધ્યાનમાં ન આવ્યું હોય તો. લક્ષ્મણભાઈ, તમારું પણ નામ બોલાઈ ગયું છે. મોરબીના પ્રમુખ શ્રી, ખાસ સ્ટેજ ઉપર આવો. લક્ષ્મણભાઈ ગણજારિયા આવી જાઓ સાહેબ, તમારે આવવાનું જોઈએ, એમાં હા ના ન હાલે. લક્ષ્મણભાઈ ગણજારિયા, ડોક્ટર જિગ્નેશ અડિયલ, તમારા નામ બોલાઈ ગયા છે, ખાસ આવી જાઓ. લક્ષ્મણભાઈ આવી જાઓ, તમે મોરબીના પ્રમુખ છો, આવી જાઓ, આવી જાઓ. એમાં રિક્વેસ્ટ ન કરવાની હોય, આવી જાઓ. લક્ષ્મણભાઈ કણજારિયા, આપણા ઘરનો જ કાર્યક્રમ છે, પ્રસંગ છે, અને આપણે જેને રૂડો બનાવવાનો હોય તો હજુ પણ શરત ચૂકથી કદાચ અમે નામ અહીંથી જાહેર કરી ન શક્યા હોય અને સમાજમાં પ્રમુખ તરીકેનો કોઈ હોદ્દો ધરાવતા હોય તો એ સ્ટેજ ઉપર આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરી અને આ સ્ટેજની શોભા વધારશે એવી વિનંતી છે. પાછળ હજી ઉભેલા ભાઈઓ છે એને તો લગભગ મારા અવાજ છે એના સુધી નહીં પહોંચતો હોય તો એને પંક્તિમાં કદાચ કહેવું પડશે કે પ્રેમનો આભાસ હશે તો ચાલશે અને લાગણીના મૃગજળ હશે તો ચાલશે. પ્રેમનો આભાસ હશે તો ચાલશે અને લાગણીના મૃગજળ હશે તો ચાલશે. સાથે જ રહેવું આપણે એવું નથી, દૂરથી આપનો સહકાર પણ ચાલશે. તમારી નમ્ર વિનંતી છે. મંડપના આપણા જે કાંઈ સહકાર્યકરો છે એમને પણ વિનંતી છે કે જે લોકો હજુ પણ પાછળ ઊભા છે તો એમને વિનંતીથી એમને થોડીક રાહદોરી કરી અને એમને સ્થાન ગ્રહણ કરાવો. આપણા કાર્યકર મિત્રો છે એમને પણ ખાસ વિનંતી, મંડપના કાર્યકર મિત્રો છે, પાછળ ઊભેલા છે, બાજુ પર ઊભેલા છે જે ભાઈઓ અને બહેનો, એ પોતાનું સ્થાન ગ્રહણ કરે એવી વ્યવસ્થા છે એવી કરે. આભાર. આપણા લોક ગાયિકા તુલસીબેન આપણા લોક ગાયિકા સ્ટેજ ઉપર પધારે. તુલસીબેન રાઠોડ આપણા લોક ગાયિકા હાજર હોય તો સ્ટેજ ઉપર પધારે. પછી રાજકોટમાં આપણે કાનાભાઈ, જેને આપણે સમૂહ લગ્નમાં પ્લોટમાં આપણે ખૂબ મદદ કરી છે, કાનાભાઈ ખાણદર સ્ટેજ ઉપર પધારે. કાનાભાઈ ખાણદર. પછી દિનેશભાઈ ગણજારિયા, જેરામ બાપા, રમેશભાઈ દેવજીભાઈ નકુમ દેવપરા, રમેશભાઈ દેવજીભાઈ નકુમ દેવપરાવાળા સ્ટેજ ઉપર પધારે. સુરેશભાઈ ઓધવજીભાઈ સોનગરા શ્રીજી ઇમિટેશન, સુરેશભાઈ ઓધવજીભાઈ સોનગરા. હંસરાજભાઈ નકુમ કલાકાર, આપણા સમાજના રત્ન કહેવાય, હંસરાજભાઈ નકુમ સ્ટેજ ઉપર પધારે. એ સિવાય હજી એકવાર રિક્વેસ્ટ કરું છું, કોઈ સમાજના પ્રમુખ શ્રી હોય તો ખાસ સ્ટેજ ઉપર પધારો. કદાચ અમારાથી નામ ધ્યાન બહાર રહી જતું હોય અથવા અમારા ધ્યાનમાં ન હોય તો કોઈ પણ સમાજના મંડળના હોદ્દેદારોના પ્રમુખ શ્રી હોય તો સ્ટેજ ઉપર પધારે. આજની આ ધડકતી સાંજે જ્યારે 12 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડી રહ્યા હોય
તો આ માત્ર બે વ્યક્તિઓનું જ નહીં પણ બે આત્માઓનું મિલન કહેવાય. આપણી હિન્દુ સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણા 16 જુદા જુદા સંસ્કારો છે, એમાંનો એક આ સંસ્કાર છે. આપણે જેને પ્રસંગ કહીએ છીએ પણ હકીકતની અંદર આ એક સંસ્કાર છે. તો આવા આપણા આજના આ સંસ્કારને રૂડો બનાવવા માટે આપ સૌના સાથ અને સહકારની જરૂરિયાત છે. કેમ કે છેલ્લા 1 મહિનાથી આ કાર્યકર મિત્રો છે એ જે પોતાના ધંધા છે, પોતાના રોજગાર છે એ બંધ રાખીને અથવા તો એમની અંદર ક્યાંક કાપ મૂકી અને આ તમામ આયોજન માટે તનતોડ મહેનત કરી રહ્યા છીએ. ત્યારે આપણી એક ફરજ બને કે આજના કાર્યક્રમને સફળ બનાવવો એ આપણા બધાના હાથમાં છે. અને ત્યારે જ કહી શકાય કે જીવનના રંગોને અમારે સાકાર કરવો છે, જીવનના રંગોને અમારે સાકાર કરવો છે અને હૃદયની ભાવનાઓનો વિસ્તાર કરવો છે. અમે આવ્યા છીએ થોડા ફૂલો લઈને, આપશો આપ હાજરી, અમારે ગુલજાર કરવો છે. તો આપણા આ કાર્યક્રમે જે કાર્યકરોએ જે મહેનત કરી છે એ મહેનતની અંદર વધારે 4 ચાંદ ત્યારે જ લાગે જ્યારે આપનો સાથ અને સહકાર છે એ પૂરેપૂરો મળી શકે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.